આપણે ઘરે જમવા આવ્યા છીએ અને લોગ વિડીયો આજે બપોરે જમવાથી ચાલુ કર્યો છે. તો તમારું નવા લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. એસપી નવા લોગ વિડીયોમાં. તો મિત્રો જમવામાં બનાવ્યું છે ચોરા અને ભાત. જોઈ લો. ભગવાનને ચડાવવા માટે છાશ કાઢે છે મમ્મી અને પેલામાં ચોરા છે. આ ભાત છે, બનાવી છે માતર અને એમિલ ગયો છે સ્કૂલે. આર્યન સ્કૂલે ગયો છે. આજ શનિવાર છે એટલે એમને બપોરની સ્કૂલ હોય છે. ઓમ સવારની હોય છે રોજે. શનિવારના દિવસે બપોરની સ્કૂલ હોય છે. તો હવે આપણે જમવા બેસી જઈએ છીએ, જમી લઈએ. કોણ? એમના લોકો ના લઈ ગયા નાસ્તા? રસાવાળા ચોળા લઈ ગયો. રસાવાળા લઈ આવા દાચેલા કર્યા છે કે એક વાય લઈ જાય એમ નહીં. ખાવાના હે? સારું સારું ખાવાવાળા ટુકડાઓ સારા લઈ ગયો. હારા લઈ ગયો ડબ્બા. તો અને આજે સવારથી વરસાદ ચાલુ છે. તો હવે આપણે જમી લઈએ. મળીએ જમી. જો આપણે ચિત્ર દોર્યું છે. જો હવે જમવા માટે ઘરે આવ્યા છીએ. જમવામાં બનાવ્યું છે ખીચડી, બટાકાનું શાક ને ભાખરી. જો બનાવ્યું છે બટાકાનું શાક, ખીચડી, ભાખરી. ભગવાનને પણ ચડાવી દીધો છે થાર. જોજો અમિલ બેઠો. તમે નીચું ગાલો છે અમિલ. આજ તો એમ સ્કૂલમાં પીડ્યું હતું. સ્પર્ધા હતી ને ચિત્રની. એકથી 5 ધોરણ વાળાની. હે કેવું દોર્યું તું? હે ઢીંગલી? તારું તો અંદર નતું આવ્યું. તાર બેને નતું મોકલ્યું ઢીંગલી દોરેલી. હે હું તો ચિત્ર દોરતો શીખવાડું મસ્ત મસ્ત. તારો નંબર આવે ને એવું કરી આલું. તો જોઈ લો, આપણો ખાવાનું કાઢી દીધું છે. તો હવે આપણે જમી લઈએ. મળીએ પછી જમીન. નીચે આવ્યા છીએ અને અમારા એમિલ ભણો અને આર્યન ભણો લખવા બેઠો છે. જો બતાવું. જો આર્યન લેસન કરવા બેઠો છે એના સ્કૂલનું. અને એમિલ આજે પીરિયડ હતો એને ચિત્રનો. એટલે એમિલે દોરી છે ઢબુડી. જુઓ તો બતાવું. એમિલે શું દોર્યું? હે બધા છે. હે જો કેટલી સરસ રૂપારી ઢબુડી દોરી છે. હે આપણે બધાને ગમી જાય એવી છે ને ગાડકવાઈ. જો આ બીજી ઢબુડી અને બૂન. ભાઈ બૂન દોર્યા છે અમારે એમિલે. જો નહીં એમિલ? ભાઈ બૂન દોર્યા. તાર નંબર આવશે કર્યો સ્કૂલમાં ચિત્ર દોરવામાં? પહેલો નંબર આવશે. તો તાર ચિત્રનો જો આવવાને તો દોરાવાનું કીધું તું બેને. શેમાં દોરવાનું કીધું તું તને? મામો જો મંદિર દોર્યું. તો પેલા છોકરા તો સ્કૂલમાં તો કોરા ચોપડામાં દોરેલા હતા. લઈ ના જવાય તને ચોપડો? બધામાં કોરું પેજ નહીં. હે બધામાં કોરું નહીં. કેમ? તો કોરો ચોપડો લઈ જવાનો તો. કોરું નહીં. 20 રૂપિયાની નોટ આવે. ઓરી લાય હું દોરી આવું. લાય હું દોરું. દાદા તને શીખવાડું. જો તો ગાઈસ હવે આપણે એમિલને ચિત્ર દોરતા શીખવાડું. એને કુદરતી સૌંદર્ય દોરતા શીખવાડું. કે ગમે ત્યારે એને ચિત્રનો પીરિયડ હોય ને એટલે એ દોરીએ કે નિશાળમાં. અને નિશાળમાં નંબર લાવે ને હું આના ચિત્રમાં હું બતાવું દોરતે. તારે એમિલ એ રીતે દોરવાનું. એટલે શીખવાડું ને એવી રીતે. પેન્સિલ લાય એમિલ. તું લખવાનું કરવાનો મોનો. તું લેસન કરવાનું કર યાર. જો હા અમને નિશાળથી આયા તારના રખડવા ગયા હતા અને હવે લેસન કરવા બેઠા છે. કઈ કઈ થાક્યા અમે.
પનમાં ધો નાખજો હો ઓવે રખડેલું કોમ નહીં લાગે ઓવે ભણેલું કોમ લાગશે શું ગયો શું જોવે શું કંપાસમાં હતું હા આ કોણામ આ એક કોણામ જો મને દેખાય છે ને તને આલા આરે કોણામ ઓલી બીજી જેનો બોલે છે મળી ગયો લાય પેન્સિલ લાય તેલ લઈને જો કે તો લા તો આટલે જોતો તો આમાં દોરું આ ચોપડામાં દોરું ને હેન તો મિત્રો હવે આપણે ચિત્ર દોરીએ છે અને એમિલને શીખવાડું તું એમિલ બે જા તો જો હવે આપણે દોરીએ છે ચિત્ર કેમ આમ દોરું સારું મેં કોઈ હાડો તાન તો ગાઈઝ હવે આપણે ચાલુ કરીએ છીએ ચિત્ર દોરવાનું જો પેલા તારે એમ છે ને અહીં તો દોરી દેવાનું હો આમ પહાડ દોરી દેવાનો પેલા આમ કરીને આમ પહાડ દોરી દેવાનો પછી હે ચિત્ર જ દોરવાના ને પછી બીજો પહાડ છે ને એ આમ કરીને આમ દોરી દેવાનો જો કરી આમ બીજો કરી દેવાનો બરાબર બધું તો શીખવાડું હું જો પછી એક ઊભી લીટી આમ કરી દેવાની આમ કરીને આમ બરાબર પછી છે ને એકાને ઘર દોરી દેવાની એક આમ કરી હે જો એટલે ઘર દોરી દેવાનું આડા ધડા લીંડા ઘરમાં મુંડિયા જવાનો બસ વાળું ઘર દોરતી આવડે હે બસ વાળું તો ગાઈસ હવે આપણે ઘર દોરી દઈએ સૌંદર્ય ચિત્ર દોરી છે જો અમારા ભોનાને અમે શીખવાડ્યું કેમ કે એના રીતે એને આ રીતે શીખવાડવું પડે આપણે તો એને શું ધીરે ધીરે હાથ બેસી જાય બરાબર હવે તારે હાથે દોરવાનું હવે આ પક્ષી ઉડાડ્યા આ ઘર દોર્યું આ ખજૂરી આ સૂર્ય દાદા આ બે ઝાડ છે આ નીચે પાણી છે આ રસ્તો હેડવાનો બસ તો હવે આપણે આજુ ખાલી મેચ્યું દોર્યું હવે જો સરસ લાડો હું જાઉં હો તો હવે આપણે જઈએ પાર્લરે મળીએ પછી મોડા આપણે જમીન પાર્લરે આવ્યા છીએ પાર્લરે હવે બેઠા છીએ જુઓ ખાલી આપણું પાર્લરે આપણે બેઠા છીએ તો 10 સાડા 10 વાગે બેસવાનું મળીએ પછી આપણે સીધા ઘરે પાર્લરેથી હવે ઘરે આવ્યા છીએ અને ઘડિયાળમાં વાગી ગયા છે જોઈ લો 11:15 અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે વિડીયોને મિત્રો આટલે એન્ડ આલીએ પહેલાં હું તમને જણાવી દઉં અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી